બીજેપીના આયોજન મુજબ આ યાત્રા ભારતીય સૈન્યનો જુસ્સો વધારવા માટે યોજાઈ હતી। પહેલગામ આતંકી હુમલા બાદ સૈન્યએ ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકીઓને જે જડબાતોડ જવાબ આપ્યો તેને વધારવા માટે આ યાત્રા યોજાઈ હતી। આ બાઇક યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ઘૂમી હતી અને તળાવની પાળે અમર જવાન સ્મારક ખાતે સૌએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ બાઇક ત્રિરંગા યાત્રામાં સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય શ્રી ચત્રભુજદાસજી મહારાજ, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી RC ફળદુ, ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખેમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડા, પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી તથા બીજેપીના આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ માજી સૈનિક મંડળ પ્રમુખ ભરતસિંહ જાડેજા વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા। આ તિરંગા યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂમી હતી અને સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી। આ તકે સાંસદ પૂનમબેન માડમે તિરંગા યાત્રા અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ ભારતીય નાગરિક ઉપર હુમલો કરવામાં આવ્યો અને એવા ભારતીય 26 પરિવારોના જે પરિવારજનો એટલે કે એમના પરિવારના પુરુષોને એ પિતાના રૂપમાં હોય, પતિના રૂપમાં હોય, દીકરાના રૂપમાં હોય, એની નિર્મમ જે હત્યા કરવામાં આવી એનો એક મજબૂત જવાબ આતંકવાદીઓ અને ઝીરો ટોલરન્સ ભારતે જે નીતિ મોદી સાહેબના નેતૃત્વમાં ટેરરિઝમ તરફ અપનાવી એનો એક મજબૂત જવાબ આપણા દેશના જાબાઝ સૈનિકોએ એટલે કે એરફોર્સ, આર્મી, નેવી અને BSF બધા જવાનોએ મળી અને મજબૂત જે જવાબ આપ્યો આતંકવાદીઓના કેમ્પ્સ ને જે નષ્ટ કરવામાં આવ્યા, અનેક આતંકવાદીઓનું એમાં હમલાના માધ્યમથી અને મજબૂતીથી જે મુંહતોડ જવાબ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આપણી ભારતીય સેનાએ જે રીતે આપ્યું એની જ એક સરાહના રૂપે અને જે સૈનિકોએ એનું જીવનું બલિદાન રાષ્ટ્રની રક્ષા માટે, રાષ્ટ્રના ગૌરવ માટે આપ્યું એમને એક શ્રદ્ધાંજલિ રૂપે આજે જામનગર શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન જામનગરની અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે। એમાં પૂર્વ સૈનિકો પણ છે, એમાં નાગરિકોની અલગ અલગ સંસ્થા છે, તમામ સમાજો, તમામ ધર્મો એટલે કે આખું જામનગર એકજૂટ થઈ અને એમને એમના સૈન્ય પર, એમના ભારતીય આપણી હિન્દની ફોજ એટલે આપણા સૈનિકો ઉપર કેટલું એમને ગર્વ છે એ એમને સરાહના કરવા, એમને સેલ્યુટેશન કરવા, એમને એક સલામી આપવા માટે અહીંયા બધું એકત્રિત થયું છે। અને જે વીર શહીદો આ આખા ઓપરેશન દરમિયાન જે શહીદ થયા રાષ્ટ્રની રક્ષા માટે, રાષ્ટ્રના ગૌરવને જાળવવા માટે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ આ આખું આયોજન છે। આયોજનમાં તમે ઉત્સાહ જોઈ શકો છો કે નાગરિકોમાં, આગેવાનોમાં, બધા અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિઓમાં એટલો એક ઉત્સાહ છે। આમાં કોઈને કેવું નથી પડ્યું કે યાત્રામાં ભાગરૂપ રહ્યો, સ્વયંભૂ એ બહેનો હોય, ભાઈઓ હોય, યુવાનો હોય, એ તમામ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને માત્ર એક જ જજ્બા સાથે, એક જ વિચાર સાથે કે
કે ભારત સામે કોઈ આંખ ઊંચી કરીને જોશે કે ભારત ઉપર કોઈ આપદા આવશે તો સમગ્ર ભારત એક છે અને ભારત એનો મુંહતોડ જવાબ આપશે. આ બદલતું ભારત છે અને હવે ભારત આતંકવાદને સહન નહીં કરે અને માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે એક મજબૂત જવાબ આપણા સૈન્ય દળે આપ્યો છે, આપણા સૈનિકોએ આપ્યો છે,